નમસ્કાર દર્શક મિત્રો, કરુણા ટોક્સમાં આપનું સ્વાગત છે. વંદે ગો માતરમ. દોસ્તો, ગુજરાતી થાળીની જ્યારે આપણે વાત કરીએ ત્યારે છાશ, પાપડ અને અથાણા એ ત્રણ વસ્તુ એમાં ફરજિયાત હોવી જોઈએ. ત્યારે ગુજરાતી થાળી પૂર્ણ થાય, અથવા તો આપણને એમ લાગે કે કંઈક આપણે જઈમાં. બાકી ગમે એટલી વસ્તુ હોય, ગમે તે વસ્તુ હોય, ગમે તે વાનગી હોય, પણ છાશ, પાપડ અને અથાણા ન હોય તો ગુજરાતી થાળી ત્યાં સુધી અધૂરી કહેવાય. હવે છાશ અને પાપડ તો ઠીક છે, ઇઝીલી આપણને અવેલેબલ હોય છે, મળી જાય છે. પણ હવે અત્યારે પરિસ્થિતિ એવી છે કે અથાણા કોણ બનાવે, કોને આવડે, અથવા તો એવી માથાકૂટ કોણ કરે, એવા બધા પ્રશ્નો આવ્યા છે. એટલે આપણે શું કરીએ છીએ, બજારમાંથી જે તૈયાર અથાણા હોય છે એ સીધા પડીકા, એ સીધી બરણીઓ, ડબલા, પેકેટ લઈ આવીએ છીએ. અને બજારું વસ્તુ છે તો બજારું છે. ઘરે બનાવેલા અથાણા અથવા દેશી આપણા દાદીમાં કે આપણા બા બનાવતા હતા એવા અથાણા અત્યારે કોણ બનાવે છે? એવા ઘરઘરા અથાણા કોઈ બનાવતું હોય તો એની ડિમાન્ડ છે. આ વાત હું એટલા માટે કરું છું કે સ્ટુડિયોમાં મારી સાથે એક એવા બેન બેઠા છે અત્યારે જે અથાણાના સ્પેશિયાલિસ્ટ છે. પોતે આપણી જે પરંપરાગત આપણા બહેનોની જે અથાણા બનાવવાની ઢબ હતી એ ઢબે અથાણા બનાવે છે. એટલે ઘરઘરાઓ જેને કહેવાય એવા, છતાં એમાં સ્વાદ છે, એમાં સાત્વિકતા છે અને એમાં પૌષ્ટિકતા છે. ઈલાબેન મહેતા એમનું નામ છે. ઈલાબેન, આપનું સ્વાગત છે. નમસ્તે. નમસ્તે. ઈલાબેન, સૌથી પહેલાં તો ખૂબ ખૂબ અભિનંદન કે તમે આ પરંપરા જે આપણી જે અથાણાની એ જાળવી રાખી છે. સૌથી પહેલાં તો મને એ કહો કે અત્યારે કોઈને માથાકૂટ નથી કરવી, બહેનોની, કાં તો નવી પેઢીની જે બહેનો છે, દીકરીઓ છે, વહુવારુઓ છે, એને કદાચ આવડતા નથી, અથવા એણે શીખા નથી, અથવા તો એને શીખવા નથી અને બજારું લઈ લેવા છે. તો તમે આ વસ્તુ અથાણા બનાવવાની શરૂઆત ક્યારે કરી? તમને કેમ વિચાર આવ્યો? તમે ક્યાંથી શીખા? થોડીક એની વાત પહેલાં કરી દો. જો પહેલાં તો મારા સાસુ આગળ હું અથાણા શીખી. અચ્છા. અને પછી હું લગભગ 2-3 વર્ષથી આ અથાણાનું કરું છું. અને મને શોખ છે અથાણા બનાવવાનો બહુ જ. અને ઘરના મને બધા પૂરેપૂરો સહકાર આપે છે. બરાબર. એટલે હું અથાણા બનાવું છું. જી. અચ્છા, એટલે કયા કયા પ્રકારના જનરલી અત્યારે તમે બનાવો છો? તમે જ્યારે શરૂઆત કરી 2-3 વર્ષ પહેલાં, ત્યારે શરૂઆત તો આપણે કોઈ પણ વસ્તુ નાના પાયેથી કરતા હોઈએ. તો શરૂઆત કરી ત્યારે કયા કયા બનાવતા હતા? અત્યારે એ રેન્જ વધારીને તમે કયા કયા બનાવો છો? ક્યાં સુધી એ રેન્જ વધારી છે? થોડીક એની પણ વાત કરી દો. અત્યારે જો શરૂઆત તો મેં રાયતા મરચાંથી કરી હતી. અચ્છા. રાયતા મરચાં, પછી અત્યારે ધીમે ધીમે મેં ગોળ કેરી, છુંદો, ગળા લીંબુ, ગળા મરચાં, ચણા મેથી, આખી કેરી જે ડાબલા કેરી કહેવાય એ ટોટલી અથાણા બનાવું છું. ચણા મેથી, આખી કેરી, ગોળ કેરી, છુંદો. અચ્છા. હવે બજારું જે આપણે લેતા હોઈએ છીએ, આપણે લોકો તૈયાર લઈ આવતા હોય છે એમાં, અને તમે લોકો જે ઘરે બનાવતા હોય, ઘણા બધા બહેનો તમારી જેમ આ પ્રકારનો ગૃહ ઉદ્યોગ શોખથી ચલાવતા હોય, અથવા તો થોડું ઘરને એ રીતે ઘરે બેઠા મદદ પણ કરી શકાય આર્થિક રીતે પરિવારને, એ પણ હેતુ હોય ઘણા બધા બહેનોનો. તો બજારું અથાણા અને તમારા જેવા જે બહેનો બનાવે છે એ અથાણા, એમાં કેટલો ફરક હોય અને કયા પ્રકારનો ફરક હોય? જો બજારમાં જે મળે છે ને એમાં વેનિગર નાખે. એટલે વેનિગર નાખે એટલે એને એ લોકોને આખું વરસ ચાલે. હું વેનિગર નાખતી નથી. હું આખું વરસ તોય મારું અથાણું એવું ને એવું રહે છે. અચ્છા. અચ્છા, એટલે બજારના અથાણામાં કોઈને, હા, એટલે કેમિકલ નાખતા હોય છે, પ્રિઝર્વેટિવ નાખતા હોય છે, કારણ કે એને લાંબો સમય ચલાવવાનો હોય. પણ અચ્છા, આપણા દાદીમાં, મને પણ યાદ છે, અમે ગામડામાં રહેતા હતા તો ત્યાં જે અથાણા બનાવતા તે આખું વરસ ચાલતા હતા. એમાં કોઈ કેમિકલ નહોતા નાખતા, તેલ ને એ રીતે જ બનાવતા હતા અને એવા સરસ સુગંધી અથાણા થતા હતા. તો એ બનાવટમાં શું, એમ કે તમારી જે આવડત હોય છે એમાં, હા, એટલે એ તમે કાંઈ કેમિકલ નથી નાખતા તો એ કેમ એક વર્ષ ચાલે છે? હું જો સિંગ તેલમાં નથી બનાવતી, કપાસિયા તેલમાં જ બનાવું છું. એટલે આખું વર્ષ મારું અથાણું એવું ને એવું રહે છે. અચ્છા. અને સિંગ તેલ તો વાપરતી જ નથી વેનિગર વાપરતી, કોઈ વસ્તુ નથી વાપરતી. ડાળા, ગરમર, કેળા એ બનાવું છું. બરાબર. ગળ્યા લીંબુ, આખા ખાટા લીંબુ, ટોટલી અથાણા અત્યારે મારી પાસે છે હાજરમાં. બરાબર. અચ્છા, લોકોને ઘણી વખત એવું હોય છે કે ભાઈ અથાણામાં મીઠું જાજુ હોય છે, અથવા ક્યારેક ડૉક્ટરો પણ ના પાડતા હોય છે. કોઈ બ્લડ પ્રેશરના દર્દી હોય તો એને કે તમારે પાપડ ના ખાવા, તમારે ફરફર ના ખાવી, તમારે અથાણા ના ખાવા, ક્યારેક એવું ડૉક્ટરો કહેતા હોય છે. તો આ બધા મસાલા છે એમાં સપ્રમાણ પડતા હોય છે? તમે જે અથાણા બનાવો છો માપ પ્રમાણે. એટલે એમાં કયા કયા મસાલા પડતા હોય? થોડીક એની પણ વાત કરી દો. મીઠું, હળદર, મરચું અને હિંગ. અચ્છા. અને ધાણાના કુરિયા, રાઈના કુરિયા, મેથીના કુરિયા. અચ્છા, અથાણા છે એ આપણને આમ સ્વાસ્થ્યમાં કેટલા મદદરૂપ થાય? સ્વાદમાં તો ભાવે, જમવા ભેગા ગમે,
પણ એનાથી શરીરને શું ફાયદો થાય એવા કોઈ તમારી પાસે કોઈ રિપોર્ટ્સ આવ્યા છે? લસણ આદુનું હું બનાવું છું, જે લસણ આદુ કેરીનું, એ કોલેસ્ટ્રોલમાં બહુ મદદ કરે છે. અચ્છા, કોલેસ્ટ્રોલ ઘટાડવા માટે એ અત્યારે મારા પાસે અથાણું બહુ સરસ ચાલ્યું એમ આ વર્ષે. ગયા વર્ષે એટલું ચાલ્યું હતું ને આ વર્ષે એટલું ચાલે છે. બરાબર. એમાં મહેનત વધારે પડે છે પણ બહુ બધા લોકોને ભાવે છે. બરાબર. અચ્છા ઈલાબેન, ઘરના બધા જ સભ્યો અથાણા બનાવવામાં મદદ કરે છે કે મુખ્ય વ્યક્તિ તરીકે તમે કામ કરો છો અને બીજા નાની મોટી મદદ કરે છે? મુખ્ય હું જ કરું છું, મસાલા રેડી, બાકી અથાણું બધું બાથવાનું બધું હું જ કરું. બાકી મદદ મારા હસબન્ડ કરાવે છે બધી, મને બજારમાંથી બધી વસ્તુ લાવી દે, સુધારી દે, બધું મને એ કરાવે. બરાબર. અને બહુ મદદ કરાવે બે. અચ્છા, આપણે કઈ બ્રાન્ડથી આપણા બજારમાં અથાણા મળતા હોય છે? તમારું જે ટાઇટલ છે અથાણાનું નામ કે ભાઈ ફલાણી બ્રાન્ડ, તો આપણી કઈ બ્રાન્ડના હોય છે? મા શક્તિ અથાણા. મા શક્તિ અથાણા. અને તમારા ઘર સિવાય બીજે ક્યાંય મળે છે કે માત્ર તમારે ત્યાં જ મળે છે કે બજારમાં ક્યાંય જોઈતા હોય તો મળે? બજારમાં મારું અથાણું ક્યાંય નહીં મળે, મારું મારા ઘરે ઋષિ વાટિકામાં રહે છે ત્યાં જ મળે છે. બરાબર. એટલે જેણે પણ ઈલાબેનના મા શક્તિ બ્રાન્ડના અથાણાની ડિમાન્ડ હોય એ એમણે ઋષિ વાટિકામાં એમનું જે ઘર છે ત્યાં એમનો સંપર્ક કરવો એટલે તમને ત્યાંથી મળી જશે. અચ્છા, આમ જનરલી એક વર્ષમાં આ મહિનાઓ માર્ચ, એપ્રિલ, મે મહિના એવા હોય છે જે અથાણા બનાવવાના લોકોની ડિમાન્ડ રહેતી હોય છે. તો આ સિઝનમાં તમે લગભગ કેટલા કિલો અથવા તો કેવી રીતે બનાવતા હો છો આ અથાણા આ સિઝનમાં? પહેલા જો મેં બધા અથાણા 5-5 કિલોના કર્યા, અચ્છા. પછી પૂરા થઈ જાય તો ઓર્ડર આવે તો પાછા 5-5 કિલો, એટલે લગભગ 3 થી 4 વાર 5 વાર એમ કરવા પડે. બરાબર. એટલે 300-400 કિલો અથાણા સિઝનમાં વેચાઈ જાય? અચ્છા. અને આપણી ડિમાન્ડ ક્યાં ક્યાં રહેતી હોય છે? રાજકોટ, સૌરાષ્ટ્ર, ગુજરાત કે બહારથી? ગુજરાત બહાર જાય છે, પછી આ સુરત ને પછી આ આપણે કલોલ ગયું હતું. બરાબર. અને એકવાર આફ્રિકા કે એમ મોકલ્યું હતું. બરાબર. તમે કોઈ જાહેરાત કે એવું તો કંઈ ખાસ કરતા નથી, પણ લોકો મને લાગે છે કે માઉથ પબ્લિસિટી, એટલે કોઈ એક વ્યક્તિ દાખલા તરીકે હું લઈ ગયો મને સારું લાગ્યું તો હું 5 લોકોને કહું તો એ ડિમાન્ડ, એ રીતે કદાચ તમારું માઉથ પબ્લિસિટીથી તમારી ડિમાન્ડ રહેતી હશે અથાણા? એડ આપી હતી. અચ્છા, બરાબર. એટલે એ રીતે તમારી આજ તકમાં એડ આપી. બરાબર. એટલે એ રીતે તમારી ડિમાન્ડ રહેતી હોય છે. અચ્છા, તો આ સિઝન પૂરી થઈ જાય પછી શું તમે આખું વર્ષ દરમિયાન બનાવો છો અથવા તો આ અથાણાની સિઝન છે એટલા પૂરતા જ બનાવો છો કે હમણાં ચોમાસું આવી જશે તો એ ચોમાસાને લગતી કોઈ વસ્તુ હોય તે પાછી ત્યારે બનાવશો? ના, બનાવી જ રાખું છું. પછી છેલ્લે એમ થાય કે વેચાઈ ગયા છે પછી છેલ્લે થોડાક બનાવીને રાખું, પછી ફ્રીજમાં રાખું. ગોળ કેરીને છૂંદો બહાર રાખું, ડાળા, ગરમર, કેળા એ બધું અંદર રાખું ફ્રીજમાં, અને તોય વેચું છું. 12 મહિના હું સુધી અથાણા વેચાણ ચાલુ જ રાખું છું. બરાબર. ઈલાબેન, ઘણી વખત બહેનો એ ફરિયાદ કરતા હોય છે કે અથાણું લાવ્યા તો 15-20 દિવસમાં બગડી ગયું, એમાં ક્યારેક ફૂગ થઈ ગઈ અથવા તો અઠવાડિયું 10 દિવસ એનો ઉપયોગ ના કર્યો, ડબ્બો બંધ રહ્યો, બરણી બંધ રહી તો એમાં વાસ આવી ગઈ અથવા તો સ્વાદ ફેર થઈ ગયો, એવી ફરિયાદો રહેતી હોય છે. તો તમારા કિસ્સામાં એવું કંઈ એટલે નહીં જ થતું હોય, પણ થોડુંક એ પણ કહી દો કે બહેનોએ અથાણા ઘરે લઈ જાય પછી સાચવવા કેવી રીતે? એમાં એવું છે, જો હું પ્લાસ્ટિકની બરણીમાં આપું અહીંથી વેચાણ તરીકે, પછી એ લોકોને ઘરે જઈને કાચની બરણીમાં નાખી દેવું જોઈએ, અને પછી અઠવાડિયામાં 2 વાર એને ચમચાથી ફેરવવું પડે. બરાબર. એ સંભાળ રાખવી પડે. અને ગુંદા કેરી છે ને એવું ફ્રીજમાં રાખવાનું, બાકી છૂંદો, ગોળ કેરી બહાર રાખો તો એમાં ચમચેથી ફેરવવું પડે અઠવાડિયામાં 2 વાર. તો એવું ને એવું અથાણું રે, ફૂગ બૂગ કાંઈ ના વળે. બરાબર. એટલે બસ આ રીતે સંભાળ રાખવાની છે. ઈલાબેને જે રીતે વાત કરી ત્યારે તમારા અથાણા સારા અને વ્યવસ્થિત આખું વર્ષ ચાલે એવા રહી શકે છે. અચ્છા, આમ અગાઉના જમાનામાં લોકો બહુ અથાણા ખાતા હતા, પણ નવી પેઢી તો થોડીક અથાણાથી દૂર થઈ ગઈ. છોકરા છોકરીઓને મેગી ખાવી હોય છે ને આ બધું ફાસ્ટ ફૂડ ખાવું હોય છે. એવા સમયમાં નવી પેઢીને તમારા અથાણા ભાવે છે? ક્યાંયથી એવા રિપોર્ટ આવે છે કે ભાઈ અમારા છોકરા છોકરીઓ તમારા અથાણા ખાય છે? અથવા તમારે ત્યાં કોઈ રૂબરૂ લેવા આવતું હોય તો કહેતું હોય કે ભાઈ અમારા દીકરા દીકરીઓને ભાવે છે? કારણ કે નવી પેઢી તો અથાણા આમ જુઓ તો જોયા જ નથી એમ કહેવાય. ના, બધાને ભાવે છે, બધાના સારા ફોન આવે જ છે કે અથાણા અમને બહુ ભાવ્યા તમારા. બરાબર. એટલે નવી પેઢીને પણ અથાણા ભાવે છે. કોઈ સાચી વસ્તુ જ્યારે આપે છે, સારી વસ્તુ આપે છે ત્યારે નવી પેઢીને પણ ભાવે છે. કારણ કે મૂળભૂત રીતે આપણે ગુજરાતીઓ છીએ તો આપણા તો લોહીમાં જ આ બધી વસ્તુ છે, છાશ, પાપડ અને અથાણું. તો બહુ સરસ ઈલાબેન, તમે સરસ કામ કરો છો, સરસ વાત કરી. અચ્છા, હવે પછી ભવિષ્યમાં શું તમે બનાવવા માગો છો? અત્યારે જે રેન્જ બનાવો છો એમાં કંઈ વધારો કરવા માગો છો? ના, બસ આટલા બધા ટોટલી અથાણા આવી ગયા આમાં.
અચ્છા, ટોટલી અથાણા આવી ગયા, હવે કંઈ બાકી બચતું નથી. ના. વાહ, ખૂબ સરસ. અચ્છા, બહેનોને તમારે કંઈક સંદેશો આપવો હોય? મોટે ભાગે બહેનો ઘરમાં એવું કહેતા હોય છે કે અમને સમય નથી મળતો, ઘરનું કામ જ એટલું હોય છે. તો તમે તો ઘરનું કામ કરતા હશો અને પાછું અથાણાય કરો છો, તમે સમય કેવી રીતે કાઢી લ્યો છો? સમય નીકળી જાય છે, મને શોખ જ એટલો છે ને એટલે હું મારો સમય કાઢી જ લઉં છું. અચ્છા, એટલે કોઈ પણ વસ્તુ કરવામાં તમને શોખ હોય તો તમને સમય મળી જતો હોય છે, એવું ઈલાબેન પોતે કહે છે. ઈલાબેન, ખૂબ સરસ તમે પ્રવૃત્તિ કરો છો, લોકોને પૌષ્ટિક જમાડો છો, સાત્વિક અથાણા આપો છો અને સ્વાદવાળી વસ્તુ આપો છો, કંઈ નુકસાન ના કરે શરીરને એવી વસ્તુ આપો છો. અને કેટલીક વસ્તુ તો તમે કીધું કે કોલેસ્ટ્રોલ વગેરેમાં ફાયદારૂપ છે, એ પ્રકારના અથાણા તમે બનાવો છો. તો દર્શક મિત્રો, આપણે ઈલાબેન મહેતા પાસેથી જે સાત્વિક, પૌષ્ટિક અને સ્વાદિષ્ટ અથાણા કેવી રીતે બનાવી શકાય, કોઈ કેમિકલ વગરના અથાણા કેવી રીતે બનાવી શકાય, એની સરસ વાતો સાંભળી. અને આ પ્રકારની ડિમાન્ડ હોય તો આપણે એમનો ચોક્કસ પ્રકારે સંપર્ક કરીએ અને સાચી વસ્તુ ખાવાનો આગ્રહ રાખીએ. ઈલાબેન, તમે અમારા સ્ટુડિયોમાં આવ્યા, સરસ વાતો કરી, તમારો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. મિત્રો, ફરી પાછા કોઈ નવા વિષય સાથે, નવા વિષયના નિષ્ણાતો સાથે મુલાકાત કરશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. નમસ્કાર.